હવે દાદા જય શ્રી કૃષ્ણ. આજે તમને મળવાનો એક મોકો મળ્યો છે અને આ ગામ વિશે થોડીક માહિતી લેવી છે આપણે. તો આપણે શરૂઆત ત્યાંથી કરી કે સૌ પહેલાં તો તમારો જન્મ કયા ગામમાં, આ ગામમાં કે જૂના ગામમાં? બરાબર, જૂનું રૂપાવટી. એટલે તમારો જન્મ કઈ સાલમાં? એટલે આમાં શાળાના રજીસ્ટરમાં તમારી 26/1/1951 બોલે, પણ તમે કહો છો એના ઉપર એવું લાગે છે કે 26/1/1941 હોય. તમારા અત્યારની સમયે જોઈ તો 83 વર્ષ જેવું થાય, બરાબર ને? હવે આપણે એ જાણવું છે કે એ જે જૂનું રૂપાવટી રહ્યું એની એ ગામ કોને વસાવ્યું એમ? આપણે દાદા એ બતાવેલું રેડવા દઈએ ગયા. બરાબર. એ આપણે રાખોડ નો જ તોરણ બંધાતું ત્યાં. હા, નહીં એટલે એ ગામનું નામ રૂપાવટી કેમ પડ્યું? રૂપાવટી એટલે રૂપનાથજી મંદિરની હિસાબે રૂપાવટી નગરી ક્યાં થાય. બરાબર. નહીં એવું કોઈ વ્યક્તિ કે એના નામ ઉપરથી રૂપાવટી નામ પડ્યું કે એવું કઈ ખરો, એવો ઇતિહાસ ખરો કે ભાઈ રૂપાવટી? અગાઉમાં એવું બોલે છે કે રૂપાવટી કંકાવટી એક ઝાપો સાડીકાંડ બંગલે એક સ્થાન આવું સિટી કે હતું. બરાબર. આ તો દુઃખ પડતાની વાત. હા, બરાબર. તો એમ નહીં કોક એવું આપણે સાંભળ્યું કે ભાઈ અહીંયા પેલા કોક રૂપો ચારણ હતો, એવું કોઈ ખરું? સારા મૂળ્યો સારા, મૂળજી ચારણ. બરાબર. મૂળ્યો સારા મંદિર બંધાયું. બરાબર. બીજા એટલે એ શેનું મંદિર બંધાયું? ઠાકરનું મંદિર બંધાયું. એટલે એવું કંઈક કહેતા, એને આપણે સાંભળેલી વાત છે કે કંઈક હેમરવો શું કે હેમર ફૂટે કે શું કહેવત કંઈક કહેતા. એટલે એ એવું બોલ્યો હતો કે ટાંગાની જો હણિયાર ફૂટે તો મૂળિયાની માયા. બરાબર. ટૂંકમાં એની પાસે ધન દોલત ઘણું બધું હતું એમ. બરાબર. અને આ જે ગામ પછી જે ફેરવાનું થયું એ પણ તમને યાદ ખરું? હા, બરાબર. અને એ ગામમાં કોણ કુટુંબના માણસો રહેતા એ વખતે એમ જૂના ગામમાં? જો રાઠોડ. હા. રાઠોડ, ડાંગાણી, હા. ઝાલા, બરાબર. ડાભી, બરાબર. બાવળિયા, હા. બોરિયા હા. અને સુલેટિયા. હા, બરાબર. અને બે ભાઈ હતા લુવાણા. બરાબર. ડેકો ને અવસર છે. એ ગામ ફર્યો એટલે એક મુંબઈ વ્યાઈ ગયા. હા, બરાબર. જો. એટલે તો ઈ ગામના મૂળ જે કહેવાય રહેવાસી હા. ઈ કયું કુટુંબ? પહેલા અહીંયા આ પડું રાઠોડ કુટુંબ. બરાબર. એટલે ટૂંકમાં ઈ ગામનું તોરણ જ રાઠોડ કુટુંબે બાંધ્યું એવું થયું ને. એટલે દાદા જે હતા હા. ઈ તો વહી ગયા, પણ એને તોરણ ટૂંકમાં રાઠોડ કુટુંબે દાદાએ બાંધેલું. બરાબર ને? હવે હા, બીજું શું કહેવાય? પછી આપણે આ ગામ ફર્યું 1952. બરાબર. 1952 આ ગામ ફર્યું. હા. પછી અહીંયા કરે આપણા દાદા સોના જૂઠા. બરાબર. સોના દીધા. એને તોરણ બાંધેલું અને અડામાં દેવ અને ગૌરીશંકર અડા. હા. બ્રાહ્મણ હર્ષકા. એના હસ્તક ટૂંકમાં જે વિધિ કરી અને જે કહે કે સોંડા બાપાએ જ આ ગામનું તોરણ બાંધેલું. બરાબર ને? હવે મારે તમને એ કહેવું હતું કે ત્યારે ગામમાં જે કોણ રહેતું એમ એ તમને નામ કોઈ યાદ કરાય એ વખતે જૂના ગામમાં? ઈ ગામમાં હા. ઈ ગામમાં ઘણા જો આપણે સીધા પૂના પૂના બાપા અને ગગજી બાપા. બરાબર. હામદ બાપા. હા. હામદ ભૂરા બાવળિયા. હા. બાવળિયા અને ભાણા ગોકળ. હા. પછી નાકા હીરા રાણા બાપા. બરાબર. અને કુંડી બંધાણી ડી દોરિયા. બરાબર. ગાંગડિયા ભાણા. તો ઈ જે ગામ ફેરવવું પડ્યું હતું એ ટૂંકમાં ડેમ બનતું હતું મચ્છુ ડેમ, એટલે એના કારણે જ ફેરવાનું થયું ને એમ. તો એ પછી તમે જે જમીન હતી બધી, તો એ જમીનનું કઈ વળતર કે એવું કઈ મળ્યું ખરું? એકરે 80 રૂપિયા. એકરે 80 રૂપિયા વળતર આપ્યા હતા. બરાબર. એટલે તો પછી માનો ડેમ ઉગડે તો વાવવાનું ખરું? એ સુરા સન્માનને તેથી ઉઘડનો હક લખેલો છે. બરાબર. 1952 એને ટાંક માર્યો છે જેની જમીન છે ઉઘડતા એનો હક. હા, બરાબર. નકરની જમીન ક્યાં કોઈ ગરવાઈ નથી. બરાબર છે. હવે એમ માનો ને કે ત્યારે તો ખેતીમાં શું આમ પાણી પાવું હોય કે કઈ કુવાથી કે મશીનરી કઈ સુવિધા હતી ત્યારે? કોઈ નહીં.
ચૂંટિયા ગાતા હતા બરાબર. અને બળદથી પાતા હતા. બળદથી ટૂંકમાં કોવાથી પાણી પાવાનું. ઈ વખતે ગામમાં કાંઈ નિશાળ ભણવાની કે કોઈ સુવિધા હતી કાંઈ? વિચારમાં કાંઈ નહોતું. આ ગૌરીશંકર આવતા હતા, પછી આવતા બાબુના ભટ્ટ હતા, બરાબર. જે સેવો હતા, હા, અને થોડે ભણતા હતા. ચોરે જ ભણવાનું હા, ટૂંકમાં. અને ગામનો ચોરો. ટૂંકમાં રાત્રિ નિશાળ, રાતે જ મોટા ભાગે, દિવસે તો કામ કરતા હોય. હા, અને એવી કાંઈ સરકારે નિશાળ બાંધી આપી એવું તો કાંઈ હતું નહીં ત્યારે. તો હવે દાદા તમે જે વાત કરી ગામની કે ખેતીમાં કોસ આંકતા અને પાણી પાતા, તો ત્યારે પાકમાં શું થતું એમ? ઘઉં આવતા હતા અને કોઈ થોડા બધા લીલા કરતા, બકાલા નતા વાવતા ભાઈ. હા, બરોબર. એટલે મરચી વાવતા હતા, પકવતા હતા. હા, બરોબર. હવે મારે એ તમને પ્રશ્ન પૂછવો છે કે તમે ત્યારે કેટલું ભણ્યા હતા? ઈ ગામમાં જ ભણ્યા છો કે અહીંયા અહીંયા આવી આવીને ભણ્યા એમ ને? બે બાપડી. હા, બરાબર. અને ત્યારે તમે કઈક વાત કરતા કે ઓલા કારોત્રા સાહેબ ને ત્રિવેદી સાહેબ બે સાહેબ માસ્તરો ભણાવતા એમ. હા, બરાબર. હવે ઈ વખતે ઈ ગામમાં રહેતા, જૂના ગામમાં, જૂનું કોઠી, ઈ તો અત્યારે કોઠો અત્યારે હજી હાલ છે. કોઠા છે એ થોડા પૂરી ગયા. પણ ઈ કોઠામાં તો મંદિર હતું ને? આ ઈ હતો ગઢ હતો, સારે મંદિર હતું, બરોબર. સારે ખૂણે કોઠા હતા. એટલે બરાબર. એટલે તો ઈ એની બહાર ગામ રહેતું કે કેવી બાય રીતે? બાય બરાબર. મંદિર છે ફરતું ગામ. અને ત્યારે આવું વાર તહેવાર આવે તો એની ઉજવણી કેમ કરતા? મારો ખાઈતા માટે જે દિવાળી કેવી રીતના ઉજવતા? બસ આ આપણે અત્યારે કરે એ રીતે. અને એ કાંઈ લાંબુ હતું ને બરાબર. આજ મેં ડોકર વગાડે વાવા જેવું રમે. હા, ખાસ તો હાઈતા માઈટામાં જ મનોરંજનનું સાધન નહીં. બસ. એટલે અગાઉ આમ રાસ રલેવા મળતા એવું કંઈક તો હોય છે ને? હા, એ પાછી રમે અને ધંધો કરતા હતા. હા, બરોબર. તો દાદા મારે એ પૂછવું છે કે એ વખતે આજે અત્યારે જે આ અત્યારના જમાનામાં સિસ્ટમ વધી ગઈ, છોકરો અને છોકરી એકાબીજાને જોવા જાય, તો ત્યારે શું ખરેખર કોઈ હતું? વસ્તુને કોઈ વડીલ ગામમાં જીવે ને હા, તો આપણા છોકરા નક્કી કરીને આવે, આપણને ખબર ન હોય બરાબર. છોકરા બધા દીકરીનું ફલાણ ઠેકા નક્કી કોઈ જે થયું. હા. એટલે દાદાનું કહેવાનું એમ થાય કે એ વખતે જો કોઈ દીકરી કે દીકરાને જોવાની પ્રથા હતી જ નહીં, અને ગામનો વડીલે કદાચ કોઈ નક્કી કરીને આવે કે ભાઈ મને આ દીકરી ગમી ગઈ છે કે આ દીકરો ગમી ગયો છે, તો એનું નક્કી થઈ જતું એમ. ટૂંકમાં વડીલો આપણે વડીલ કોઈ ગયા હોય ગામના આગેવાન, બરાબર. એ ગયા હોય ને એને એમ બતાવ્યા ભાઈ ફલાણા આ દીકરી ક્યાં થયું કે હા, ના, બરાબર. કે જે અમારા ગામમાં ફલાણા ધીરે કરવું હોય તો કે હા અને 2 રૂપિયા લઈ જાય વાત પૂરી છે. હા, બરાબર. કે ટૂંકમાં જે ઈ સમયમાં ચલણ હતું 2 રૂપિયાનું, બધું ઈ 2 રૂપિયા હતા ત્યારે એ 2000 જેવા કહેવાતા એમ. હજી વાત પૂરી છે. વાત કમ્પ્લીટ થઈ જાય કે હાલો આ પાકું એમ. પાકું. બરાબર ને? અને પછી એવું બને કે માનો કોઈ બે માણામાં ડખો થાય, પછી એવું અત્યારે જે હાલતા તોડી નાખતા કે ભાઈ છૂટાછેડા, એવું ત્યારે બનાવ બનતા કોઈ દી? બંને 5 જણા થઈ ને ઈ બને ત્યારે ઈ છૂટું ન ન થવા થવાથી. દે. બરાબર. પણ અત્યારે કરતા અત્યારે બહુ બહુ સારું હતું. સારું એવું હતું. એવું અને કહીએ 5 ભાઈ એમ. જણા જાય એટલે આમાં માણસો બોલી ન એમ. હા, બરાબર. અને ત્યારે ગામમાં વસ્તી કેટલી ગઈ છે અહીંયા જૂના ગામમાં? આગળ તો બહુ ઓછી હતી, લગભગ 600-700 હતા. એમાં કઈ કોઈ લોકો રોગ આવ્યો છે કહે છે હા, હાવ ઓછા થઈ ગયા. બરાબર. ટૂંકમાં રોગચાળો પહેલા તો ઓલા પ્લેગ ને આ તે બધા રોગ ફાટી નીકળતા. મરકી. રોગ આવ્યો હતો. હમણાં કેમ આ 2000 ને હા, એ બી. 19 વાળો મહામારી ફાટી નીકળી કોરોના જેવું, ત્યારે ટૂંકમાં આવી મહામારી તો આવતી હતી ને ઘણા માણસો ઘણા માણસો. મરી જતા એમ. બરાબર. તો દાદા હવે ઈ આપણે વાત કરી કે હવે આ જે નવું ગામ વસાયું, હા. ઈ તમે હમણાં વાત કરી કે ક્યારે વસાયું ટૂંકમાં? 1952 બરાબર. એટલે ઈ વસાવવાની જરૂર કેમ પડી કે આ ડેમ? ત્યાં ડેમ બનાવવાનું ને આપણી જમીન બિલકુલ આ પાણીમાં આવી જાય. બરાબર. ટૂંકમાં જતી હતી એટલે નવું ગામ વસાવવાની જરૂર પડી. 800 એકર જમીન, 800 વીઘા આપણી જમીન ગઈ મોટીમાં. 9-8 ગામ હતું, 1 ખાતીની જમીન બારી રહી. બરાબર. એટલે ટૂંકમાં મોટા ભાગની આખી જે આપણો જે રોટલો હતો હા, એ ઈ તો બધું. બધું ટૂંકમાં ડેમમાં જ કેળાના ગયું. ખેતરો હતા ને હા, પીડા રહેતા ઈ બારા રહ્યા ઈ હા, બરાબર. આખા ગામ વચ્ચે કોવી અને આ ગામનું તોરણ બાજુ ઈ સોંડા દરે બધું કે ઈ બરાબર. સોંડા જૂઠા. બરાબર. ટૂંકમાં ઈ રાઠોડ પરિવારમાં જે વડીલ થઈ ગયા, હા. તમારાથી શરૂ કરી કે ભાઈ માવજી ભોગા માવજી અને માવજી સોંડા, એટલે આ સોંડા બાપા જે આપણી તમારી. સોડા જૂઠા આવ્યા. હા, બરાબર. એટલે તો દાદા ઈ ખરું કે આપણે કઈ પેઢીએ ભેગા થાય આમ એવું એવું તમને યાદ કરું? ઈ તો રાજો ટાઈમ થાય છે.
આપણા વડવાથી ઉપર લગભગ ચોથી પાંચમી પેઢી થઈ. બરાબર. તો હવે આ ગામમાં જૂનું ગામ હતું ત્યાંથી અહીંયા આવી ગયા બધા લોકો. હા હા. એટલે અહીંયા કોણ કોણ રહેતા, કઈ કઈ કુટુંબના હાંકના માણસો? ગોરિયા તે બારોબાર બે જણા, છોકરા બાજુ ને કોઈ આડામાં બે અટાળા જણા, વહી ગયા. બરાબર. પછી મેઘાણી ગયા આપણે વણજારા વણજારા. બરાબર. હા. બે ખોડા હતા એ આવ્યો પેલા જ્યાં આપણે બાવરિયા હા. એ એક જો જાયડા પેલા વ્યાવર એક જો હોલમાં હા. બરાબર. અને સારણના બે ખોડા હતા એ બે જે રંગ પર હા. ટૂંકમાં રૂપવાટીમાં ચરણના કોઈ હતા છે. અને આયર હતા હા. અહીંયા દેવતભાઈ અને અણદોભાઈ એ બે ભાઈ હતા એ વસુંધરા ગઈ ગયા. હા. બરાબર. એટલે ટૂંકમાં બધાય જે અમુક ને જ્યાં જ્યાં અનુકૂળ આવ્યું ત્યાં વહી ગયા. બાકીના જે આ થુલેટિયા છે, આપણે મૂળ તો રાઠોડ, બાવળિયા, ડાભી ને એ બધા અહીંયા રહ્યા એમ. બરાબર દાદા. તો હવે તમે જે વાત કરી એ બરાબર છે, પણ તમે જ્યારે ગામમાં આવ્યા, આ ગામનું તોરણ બાંધ્યું એ બરાબર છે, પણ તો ત્યારે એક ગામમાં એવું ધાર્મિક સ્થાનક તો ત્યારે હશે નહીં. ક્યાં કરે આ રૂપાવટીમાં નવા ગામમાં કોઈ વસ્તુ નહીં. તો ઈ પછી એ પેલું મંદિર કે ટૂંકમાં પેલું ધાર્મિક સ્થાનક કયું બાંધ્યું હતું, કયું એમ એ સ્થાપના કરી? જાપાનનું તોરણમાં જી જાપો બરાબર. ઈ બે હા. હનુમાન હનુમાનજી. બરાબર. અને એક વાસિંગજી. વાસંગી. હા બરાબર. એ આપણે જે આ વડ છે વાસંગી. વાસંગી બરાબર. અને અને શંકર દાદા. બરાબર. તો શંકર દાદાનું મંદિર બંધાણું હા. એ તમને યાદ કરું કે ટૂંકમાં દેરી હતી પેલા તો. કાલે પાણા જતા અહીંયા કાંઈ બરોબર. નતું. પછી ઓટો કર્યો. ઓટો ઓટો કર્યો. કર્યા પછી આ મંદિર થયું. ઈ હમણાં થયું. બરાબર. અને ઈ ઓટો ક્યારે બંધાણ્યો હોય છે એ તમને ખરું યાદ કરું કે ભાઈ આ શંકર ભગવાનનું જે સૌથી પહેલા તમે કહો ખાલી પાણા જ હતા, પછી એમાંથી ઓટો કર્યો, તો એવું યાદ ખરું કે કોણ કોણ માણસોની હાજરીમાં બન્યું છે એવું ખરું ભાઈ? એ માવજી બાપા હાથે થયું. બરાબર. તો એ ટૂંકમાં તો તમારા બાપા હતા માવજી બાપા, એના હસ્તક જ ટૂંકમાં એ અને મંદિર. આપણે ઠાકરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ મોટા ભાઈ નો લાખાભાઈ નો. બરાબર. ટૂંકમાં જે ત્યાર પછી ઠાકર મંદિર બન્યું હા. અને એ આપણે તમારા જે મોટા ભાઈ છે લાખા બાપા, હા. એના હાથથી જ હાથથી જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બરાબર. તો ત્યારે આપણે ગ્રામ પંચાયત હતી ખરી અહીંયા? હા બરાબર. ગ્રામ પંચાયત હતી અને કંઈક એવું કહે કે રૂપાવટ ને જયપુર બે ગ્રામ પંચાયત ભેગી હતી એવું ખરું કઈ? હિન્દી તો આમ જે આપણે આ પંચાયત હતી સડાણી એટલી પૂછું નકર તો પંચાયત આપણે અહીંયા જ હતી. બરાબર. અને ત્યારે સરપંચમાં કોણ હતું? તેથી લખું જોશા બીજે રહી ગયા. બરાબર. ગામમાં. હા હા. બરાબર. જોશા બાપા પહેલા વહેલા સરપંચ એ બનાય છે હા સૌથી પહેલા, ને એના પછી એ પછી મોહન બાપા પછી આ હાજીભાઈ સુવાળા ગોબર શેઠી પછી એવો જ બરાબર. બનાવ્યા. હા. બરાબર. કે તો આપણે એમ નહીં તો ઈ વખતે આવું કઈ આ અત્યારે જેમ હરીફાઈ સરપંચની થાય છે ના, કે કોઈ મારે રહેવું છે મારે રહેવું છે, એવું કઈ કાંઈ ખરું? નહીં. એ નો જે ધરાવતી આને જ રાખો. બરાબર. ટૂંકમાં ગામના જ નક્કી કરતા કે ભાઈ આ બાપા છે એને જ આપણે સરપંચ પદ દેવું છે, અને કોઈ જાતનું કાંઈ વાત કે વિવાદ કાંઈ નહીં, અને ટૂંકમાં એક જાતનું સમરસ ગ્રામ પંચાયત જેવું જ થતું એમ કે ગામના જ નક્કી કરતા કે ભાઈ આ જ સરપંચ એમ, અને બધે હળી મળીને રહેતા. બરાબર ને? તો ઈ વખતે દાદા આ ગામમાં કોણ કોણ વડીલો રહેતા હતા એમ, અને ત્યારે વસ્તી કેટલી છે આપણે આ નવા ગામની? ત્યારે લગભગ 800 માણસ થઈ ગયો આપણા 700-800 જેવી વસ્તી છે. બરાબર ને? અને કોણ કોણ રહેતા છે હું તમને યાદ કરું ત્યારે આ ગામમાં રહેવા આવ્યા એમાંથી? આઈકન હા. જો આપણે ભૂરા સાંભળ હા. ભાણા ગોકર આના ગોપાલ બાવળિયા. હા હા. પછી નાદા દાના ગંગાણી બરાબર. બીજા ડોસા બીજા હા. એ ગંગાણી બરાબર. પછી મંજી દેવા ઝાલા હા. પછી નાથા હીજા બરાબર. પછી એક કાંજી રાણા હા. બરાબર. જમા રાણા મોહન રાણા ગોવિંદ રાણા બરાબર. ગણે રાણા હા. પછી રતનપુર ભારા ભરવાડ હા. પછી જે રાણા મોહન રાણા બરાબર. માવજી સોડા હા. ગગજી લીંબા બરાબર. પછી લીંબા ભાણા ગાંગડિયા હા. બરાબર. આ બધા ટૂંકમાં ગામના વડીલો જ હતા. વડીલો. પછી આ ડાભી બરાબર. ડાભીમાં કોણ કોણ? નાદા બાપા બરાબર. હા. ને અત્યારે એના છોકરા
કરમસિંહ રાજા રામજીના, હા બરાબર. પછી મોહનભાઈ બાબર, હા કાના આલા, બરાબર. પછી દેવાગગજી, તરસી ગગજી, હા એને સીધા પૂના, બરાબર. ધના પૂના, હરજી ધના ધના પૂના, હરજી તરસી અને સીધા પૂના, પછી ગોબર લક્ષ્મણ, હા ઈ મેર. મેર હા ને ડાય લક્ષ્મણ, ગોબર લક્ષ્મણ અને ઉકા લક્ષ્મણ, એ ટાઈમ ઉકા ડુંગર, હમ એ ગોળી બાવળિયા. બરોબર. તો અત્યારે જે બાવળિયા છે ટૂંકમાં એક આ રાઠોડ બાવળિયા હા, અને ઓલા ગોહિલ જે ઈ ગોહિલ બાવળિયા. બરાબર. એટલે એનું તો એક જ કુટુંબ હતું એવું થયું આ ને? એક જ ખોલું. હા બરાબર. સરસ દાદા. તો હવે મારે એ તમને પ્રશ્ન પૂછવો છે કે આપણે જે ગામમાં રામદેવપીરનું મંદિર છે એનો ઇતિહાસ જરા કયો. બે 2025માં પોસ્ટું બરાબર. બીજને રવિવાર તારીખ 31/12/1973 રોજ બરાબર. હા સ્થાપન થયેલું છે. હા જ્યાં શંકર બાપાના મોટેથી સામે કરી હા અને આ કારણે સ્થાપના થઈ. હા બરાબર. સ્થાપના થયા પછી આપણા હાથથી ધર્મી ધજા સબ હા રોપાણ. બરાબર. ટૂંકમાં તમારા હાથથી જ જે એ સ્થાપના થઈ દાદાની રામદેવપીર બાપાની એ થઈ એટલે ભુવા શ્રીપતિ ભગત તરીકે, પૂજારી તરીકે રાઘવ તરફથી સુવા બરાબર. અને પ્રમુખ તરીકે વગામાં પ્રોગ્રામ આવજો એટલે કે ટૂંકમાં તમે ત્યારે પ્રમુખ હતા તો આ પછી મંડળ શરૂ કર્યું છે રામ મંડળ ઈ તમને કેમ વિચાર આવ્યો કે મંડળ શરૂ કરીએ અથવા તો ક્યારે શરૂ થયું એમ? મંડળ શરૂ થયું અને મંડળનો પાયો જ નથી રચાણો. આ છોકરા શીખતા ને એમાં ત્યાં થયું બરાબર. અને ભગવાનની લીલા થઈ. હા. ભગવાન કે મારું પહેલા સ્થાપન હા બરોબર. એ જીવને પહેલી રમતીમાં હા. 10 દી નો છે તેને કીધું કે મારે ત્યાં આવું છે રણુજા છોડી હા અને તમે આવો હા બરાબર. અને દેવાઈ ગયા પૂજારીએ પૈસા માંગ્યા હા તેથી એને એવું ભગવાન ધોણી કીધેલું. હા બરાબર. આમ આમ કીધે નહીં હું લાઈટ આવી તમે ચાલુ રાખો. પછી પૂજારી પૈસા માંગ્યા હા એટલે કીધું ભાઈ તું કહેતો હતો અને પૂજારી પૈસા માંગે હા બરાબર. તે પૈસા માંગતા દઈ ગયો એને 50 માંગ્યા, મેં 51 દીધા. હા બરાબર. અને હું આજથી આ બધું છોડી હા. મારું જે છે એટલે હું ત્યાં આવું છું. હા બરાબર. એટલે એમે કીધું હાલ હવે ને તરત જ મેં આથી એક નક્કી કર્યું કે મંદિર બહાર નીકળો તારી 5 વાર કોઈ જોતા નહીં. લખી ગયો હા કે બાપા જે તારું હોય ઈ લઈ લે. બરાબર. જો એટલે ટૂંકમાં રણુજાથી રામદેવપીર અહીંયા હા સાક્ષાત હાજરા હાજર કહેવાય છે કે હાજરા જાગતું પીરાણું કહેવું હોય તો કહીએ બરાબર ને? જો. તો દાદા તમે જે અહીંથી એમ કહેવાય છે ઘોડો લેવા ગયા હતા હા તો ઈ ઘોડો લેવા કોણ કોણ ગયા હતા અહીંથી? એમાં જો રાઘવ તરસી સુવાણ, બરાબર. ભોગા માગી રાઠોડ, હા પછી આ બાબુ કરમસિંહ બરાબર. ગાંગરિયા, હા. વાઘજી રણછોડ, હા, બરાબર. બાવરિયા, હા નરસિંહ ગગજી થુલેટિયા, બરાબર. હા અમે 5 છે ને. હા, પાંચ. પાછળથી આયા ભરવાડ તેજારામા બરાબર. મુંડવા હા અને ભલા કરશન. એને અવિશ્વાસ સૂજ્યો કે આ ક્યાંથી લઈ આવ્યો હા બરાબર. એટલે અમારી પાછળ આવ્યા પાછળ ટૂંકમાં એક તપાસ કરવા એમ તપાસ કરવા. હા, કે ભાઈ આ શું હકીકત આમાં છે શું એમ કે આ સાચું છે કે ખોટું છે એવી તપાસ કરવાની પાછળ પછી અમે ગયા. ત્યાંથી બેઠા છીએ હા બરાબર. એટલે અમારા માથે ખૂનનો આરોપ આવ્યો. ખૂનનો આરોપ એવો? ખૂનનો હા. ઓહો. અને બસમાં બેઠા ફોન દ્વારા એકાબીજાએ હા. પોલીસ ખાતો નંબર બસમાં બેહાડી દીધા. હા અને રસ્તામાં જ્યાં માર્બલની મોટી ખાડા હોય ત્યાં કહું તો કે નહીં ઉઠે સ્ટેશન પીવા નહીં ઉઠે. બરાબર. પછી પોલીસ વાળા ફોન કરી કહી દીધું જવા દે જાય પોલીસ સ્ટેશન. હા પોલીસ સ્ટેશન ગાડી જઈને ઉભી રાખી બસ બરાબર. અને ઉતરો ઉતરીને અમે બેઠા ઉતરી પોલીસ વાળા ત્યાં ઉભા હતા એને પૂછ્યું ભાઈ કે રેલવે સ્ટેશન ક્યાં હા. કે સામે જોઈ હા બરાબર. જો એમ નહીં આ ખૂનનો આરોપ પણ શું લેવાનું ખૂનનો આરોપ આવ્યો? આ મંચનું ખૂન કરી અને આ ઘોડો લે જીવ. ઠીક બરાબર. ટૂંકમાં એટલે ઘોડો તમે લેવા એટલે એવો આરોપ લાગ્યો કે આ મહંતનું ખૂન કરીને ઘોડો લઈ લીધો છે એમ. હા એમ બરાબર. ખરેખર હકીકત બન્યા અહીંયા જો બન્યું તો શું અહીંયા? કોઈ વસ્તુને એમને ઘોડો લીધો ને એમને કીધું અને મેં કીધું ભાઈ તમે કીધું ને માયા છે તો આનું કર્મા એ એને
ચમત્કાર લાગ્યો એટલે એને તરત કાઢીને નતા દેતા. હા બરાબર. અમને સાંજીના આવડાના ખોળા દેતા એ એમ? નહીં. હા બરાબર. આ પણ તમને જે ઘોડો તમારે નક્કી થયો તો અહીંયા જે બતાવ્યું એ જ ઘોડો અમારે જોતો હતો. અહીંયા ઘોડો કોને બતાવ્યો? કઈ સ્વપ્નમાં આવ્યો હતો કે કોને? ભુવાભાઈને સપનામાં 2-3 દી આવ્યો હા બરાબર. અને વિઘન આવે હા પછી અહીંયા વાડીએ હું તો વાડીએ રહેતો હતો. હા અને આ મને કે આમ થાય મેં ચાર સાંજ આવું છું આજ હવા થાય મારે એનો જવાબ દે હા બરાબર. બરોબર. અને મેં શું કીધું હું હવે ઉઠું તો એમ થયું છે કે હુકમ થઈ ગયો જે લેવા જાઉં હા હા એટલે અમારે જવાનું હવે હાલીને જવાનું અને હાજર પાછું આવવાનું. હા બરાબર. પણ દુનિયાની દ્રષ્ટિએ પછી મેં ન કર્યું. હા જો કે ટૂંકમાં અત્યારે હાલીને જાવ તો પણ પછી ઈ કઈ નહીં ને? એનો પાવર ઊંધો થતો હતો હા બરાબર. એટલે એ હિસાબે અમે ન ગયા નકર સવારે પૂજા કરીને જાવ પૂજા ટાઈમે હાલીને આવ્યું. હા બરાબર. જો તો એ વખતે તમને ઘણી તકલીફ પડી છે કે ભાઈ અહીંયાથી ઘોડો લઈને આવ્યા અને પણ એવું કંઈક મેં સાંભળ્યું છે કે ઘોડો એમ કહેવાય છે કે સામેથી આમ હાલીને આવ્યો તો એવો પરચો મળ્યો જેવું કંઈ હતું? પરસો નહીં એટલે એ તમને કહું એ ઘોડો એને સામેથી દીધો. હા બસ સામેથી દીધો એમ? હા એ નતા દેતા અને હા, બરાબર. પછી એને દીધો કાઢી આ બધું લઈ જાઓ હા બરાબર. એને કીધું ને એને કીધું કે વાંધો નહીં. હા બરાબર. એને 50 મળ્યા મેં હવા 51 રૂપિયા નાખ્યા. હા બરાબર. ટૂંકમાં એને મહંત જે છે અહીંયાના કે પૂજારી છે હા. એને કીધું કે ભાઈ એટલા પૈસા આપો હા એટલે એને 50 રૂપિયા માંગ્યા એ વખતે ઈ અને તમે 51 રૂપિયા દઈ દીધા. દઈ દીધા અને ઘોડો પછી એને આપ્યો. આપી દીધો. અને ત્યારથી માંડીને આજની તારીખમાં હું તો એમ કહું છું કે રૂપાવટીમાં રામદેવપીરનું જાગતું પીરાણું કેવું હોય કહેવાય અને અનેક પરચા પૂર્યા છે બાપાએ. જો હાંકરે બાંધીલા લઈ આવે બરાબર. આ કરે હવાના મટન સાંજે 5 વાગ્યાના આવેલા પછી શિયાળ બાંધે અને પાછો પગે લાગે એમ કેમ લે છોડી મૂકો હા અને હાંકરેથી બાંધેલા છોડે કે મીડીબાઈ નો ને કે આપણે કંઈક આ લઈને મને કામ કરો કામ માટે કરવા. એમ? હા વાહ ભાઈ વાહ. રોજ તો આવે ને દાંત કાઢતા જાય હા બરાબર. પછી કોઈ એવું વરગાડ હોય હા. જોર ઝપટ કોઈ પણ વસ્તુ હા બરાબર. અને જીવ જાય છોડની વાયરમાં પડે ન લાગે કાંટો નહીં કાંઈ. વાહ ભાઈ વાહ. તો ચમત્કાર કહેવાય ને કે ટૂંકમાં એક બાપાના ઉપર જે શ્રદ્ધા છે હા અને એના કામ શ્રદ્ધાથી થતા હતા. આમાં કાંઈ બીજું કાંઈ ખોટું કે એવું કાંઈ છે કોઈ નહીં વસ્તુ નહીં. પણ માણસની સાચી શ્રદ્ધા કામ આપતી અને બાપાએ કામ પણ એવા કર્યા છે. આવા જો ધુવા સી એક ભાઈ આવ્યા વાઘરી હા અમદાવાદ સિવિલમાંથી એને કેન્સરનો રોગ હતો કે ભાઈ જે થાય સારવાર ધીરે કરો હા બરાબર. આ કેસ તમારે સુધરે એમ નથી. નથી. 11-12 વર્ષનો છોકરો હા વાઘરીનો એને આયા પછી કોકે કીધું રૂપાવતી રામદેવપીરને આસ્થા રાખો મટી ગઈ અને એ છોકરો 16 કરારનો થઈ ગયો. બરાબર. એ બાપાને દઈ આપી. દઈ આપે બરાબર છે. ટૂંકમાં આમાં આપણે એમ અનેક કહેવાય છે. પરચા એમ. હા. ટૂંકમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ વિશ્વાસ હોય એટલે આપણું કામ 100% થાય છે. ફાઇનલ છે. તો હવે આ ગામમાં જે તમે એમ કહો કે મંડળ શરૂ કર્યું જૂનામાં જૂનું હા તો એ મંડળ આ ટૂંકમાં અહીંયા દાદાની સ્થાપના કરી રામદેવપીરના હા. અને ત્યારથી જ શરૂ થઈ ગયું મંડળ. એ પહેલા થાપણ પછી રીમ્યા પહેલું થાપણ બરોબર. થયું અને સવારમાં થાપણ થયું સાંજે રીમ્યા. હા બરોબર. તો એ મંડળ રમતા એમાં કયા કયા સભ્યો હતા એ જરાક કીજો કોણ કોણ નામ એના? જો પરમુખમાં હું ગોકામ આવતી બરાબર. હા અને પૂજારી તરીકે રાઘોતરસિંહ ચૌહાણ, રામભાઈ તલસીભાઈ ચૌહાણ. બરાબર. જેઠા તરસી ગંગાણી, હા પછી એનો ભાઈ કારા તરસી ગંગાણી, બરાબર. હા વૈશરા મોહન, ડાયા મોહન, પછી રાઘો કાનજી, હા બરાબર. પછી તેજા જેમા બરાબર. અને ગોપા ગોવિંદ, હા પછી ડાયા મોહન, અર્જણ, ભાનુ અર્જણ, હા હાવ સૌથી પહેલું હા, જૂનામાં સૌથી જૂનું. પહેલા. બરાબર. પછી આપણે હમીર જેસા, અંબા જેસા, ભવન હા, જેસા, બરાબર. બાબુ હરજી ઝાલા, બરાબર. જીવારામજી, નથુરામજી મેર, બરાબર. હા ત્યાંથી આપણા અમરસિંહ રાજુ મુંગા, હા મોહન મુંગા, બરાબર. હા પછી જેસા આવડા ઓલો બાબુ કરમસિંહ, જયરામ બાવજી, વાઘજી રણછોડ, રમેશ ભીખા, બાબર ગોહિલ, હા આ બધા જૂના અમારે. બરાબર. તો મને એ પ્રશ્ન થાય કે એ વખતે અજમલ રાજા કોણ બનતું? અજમત બંધ તો આપણે દિવ્યભાઈ જે તરસી ગંગા. બરાબર. અને
એમાં જે નાના રામદેવ કોણ બનતું? નાના રામદેવ બનતા તો જયરામ બરાબર. અને મોટા રામદેવ? વાઘલો. બરાબર, વાઘજી રણછોડ બાવળિયા. હા. બરાબર. પછી આપણે પેલામાં પેલા તેજા જેમાં. બરાબર, રાઠોડ. હા, બરાબર. એટલે એનું એવી વાત મેં સાંભળેલી છે કે તેજા જેમાં ભાઈ જે રહ્યા એ ચેલો એવા બનતા કે એના જેવો બીજો કોઈ બરી ન કે એવું કોઈ રમી ન કે. રમતો હોય હા. એટલે તમને એમ થાય કે પગ જમી અડ્યો જ નથી. એમ હા. ટૂંકમાં એની રમવાની કળા એટલી જોરદાર હતી હા. કે નકરા એના પગ અડે છે પછી અડતા ઈ તમને ખ્યાલ ન આવે. હા. એટલે એના જેવું કોઈ રમી નતું એકતું એમ. હજી ને લગી નથી. આજની તારીખમાં હજી કોઈ એના જેવું રમી નથી શકતું એમ. બરાબર. પછી એમ કહે કે ઈ પછી રામદેવ બનતા તો ઈ પછી ના ત્યારે પછી રામદેવ બનતા. બરાબર. નાના રામદેવ બનતા હશે. નાના રામદેવ. બરાબર. અને ઈ વખતે આ પઢિયાર કોણ બનતું? પટિયારમાં આવડા આપણે બાબુ વરજી બનતો. બરાબર. ઝાલા. ઝાલા. હા. અને જેસા પેલા આંબા જેસા બનતો મેળજી. બરાબર. તો ત્યારે ભેરવા કોણ બનતું? ભેરવા દાદા જે કહીએ આપણે. ગોપા ગોવિંદ. બરાબર. એટલે ટૂંકમાં પાત્રો પણ હજી તમને યાદ છે કે આ એક એક હા. વ્યક્તિ પછી આ જે જૂનું મંડળ રહ્યું એ હા. બંધ થઈ ગયું હતું કે પછી? સારું રહેતું. બરાબર. પછી આવડા ઓલા જૂના થાકવા માંડે ઓલા નવા થયા છે. બરાબર. ટૂંકમાં જે જૂના માણસો હા, હતા પછી એને ઉંમર થાય એટલે પછી ઉંમર પ્રમાણે સ્વૈચ્છિક કે ભાઈ હવે તમે બીજા નાના જુવાનો છે ત્યાં એ કરતા તૈયાર થાઓ અને રમો એમ. પણ ઈ જે મંડળ બન્યું એમાં પછી કોણ કોણ રમતા એમ? એવા તો કેટલા ભાઈ બની ગયા તમને કહું. તે પછી તો આ જો સુકા નરસિંહ સન્ના રામજી હા. સન્ના સોમા એવા તો અનેક બદલાઈ ગયા. બરાબર. ટૂંકમાં 2-5 વર્ષ થાય પાછા ફરી જાય એ બરાબર. ઉંમર થાય હા. એટલે ઈ વખતે મને થોડા અમુક યાદ છે કે ડાયા અર્જણ ઝાલા, પછી આંબા જેસા ઝાલા, પછી ચના સોમા બાવળિયા હા. અને જેસા કાનજી રાઠોડ. બરાબર ને? હા, તો ઈ હા. બધાય અને દાના ઓલા દાના માનસિંહ દાના ને ધીરુ દાના. ધીરુ દાના હા, બરાબર. નરસિંહ કુરજી હા, હા. એ બધા રમતા હતા. પછી દેવરાજ નરસિંહ હા, બરાબર. ચૌહાણ એ 50 પાત્ર હતો. હા, બરાબર. તો હવે આજે જે રામદેવપીરનું મંદિર બન્યું હા. એ આપણે એમ ઘણા એમ વાતો કરતા હોઈએ કે દાદાએ ઘણા બધા પરચા પણ આપ્યા છે. હા. તો એવો એક પરચો તમને યાદ ખરો કે ભાઈ આવું બન્યું અને જે ચમત્કાર જ કહે ખરેખર જે કુદરત જે માણસનું કામ નથી, કુદરત સિવાય ચમત્કાર થઈ ન શકે એમ. જો યક. હા, હવે આ છોકરાએ બીજું નક્કી કર્યું આપણે પહેલી બીજું 12 મહિના હા, બરાબર. પહેલી બીજ નક્કી કરી અને છોકરા જીઆઈમાં પાણી ભરવા ગયા બરાબર. અને ધોળી નાગા સગન નરસિંહને કહ્યું કઈ રીતે? બરાબર. હા. સમજ્યા? અને આવડા જોવે 10 છોકરા હા, અને નાગ કરીને આવડો થઈ ગયો અને ઈ આયા બરાબર. હવે ડક ન લઈએ હા, તો જ રમવું છે. આયા તો ડક ન લીધો બરાબર. પછી છોકરા કે નથી રમવું હા, તો કહ્યું શું લેવા બરાબર. એ મોતમાંથી ઈટેજી મરી જાય પણ મજા ન કીધું હા. પણ એને કાંઈ નહીં થાય અને રમવાનું છે રમવાનું છે અને રમ્યા હોતે ટૂંકમાં. આખી રાત રમ્યા હતા બરાબર. હા. સમજ્યા? અને ઈ સિવાયના બીજા કાંઈ અગાઉ પેલા પરચા થયા એવું કાંઈ યાદ પછી ખરું? એક ફેર હા, આપણે બધે પણ ઘરના બીમાર હતા રાતે 4 વાગે દેહ છોડવાનું હા, બરાબર. આવડા કે મોટર બંધ કરી બાલાભાઈ બહુ વધારે છે હા, મેં કીધું વાત બંધ ન કરો મંડળ બંધ નહીં થાય હા, બરાબર. પણ રાતે 4 વાગ્યાને દેહ છોડવાનું છે દિવસના 4 વાગે દેહ છોડી જા તમારું મંડળ બંધ નહીં થાય. બરાબર. ટૂંકમાં ઈ એક આ એમ કે કુદરતી ચમત્કાર જ હા. છે કે આ જે વહેલું મરણ થવાનું હતું એના બદલે એનો 12 ટાઈમ કલાક. પાછળ 12 કલાક પાછો ટાઈમ બચી ગયો એમ. તો આ આનાથી વિશે શું ચમત્કાર હોય એમ ટૂંકમાં કહેવાનો મતલબ? તો હવે અત્યારે જે મંદિરની બાજુમાં 2 સ્થાનક છે શું એ પેલા હતા કે? ધાવડીમાં એક હતું. બરાબર. એ પહેલેથી જ છે અહીંયા? હા પહેલેથી. બરાબર. પછી જ્યાં મેરડીમાં રહ્યા હા, એ રીહમિયાવાળા મેરડીમાં છે બરાબર. એ આ ભુવાભાઈએ રાપોટરથી એના અલગ બેહાડેલા હા, બરાબર. એના પુત્ર એવા બીજું કોઈને કાંઈ નહીં. તો વચમાં માણસો એવું કઈ વાત કરતા કે હજી બીજા સ્થાનકો આવશે, તો એ વાત સાચી છે? વાતું હતું કે આગળ 3 મંદિર થાય બરાબર. હવે તો કેદી થાય ઈ એની ઈચ્છા એની ઈચ્છા હોય તો થાય. બરાબર છે. તો દાદા તમે ઘણી બધી માહિતી આપી
અને ગામનો ઇતિહાસ આખો જણાવ્યો. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી કંઈક જે પણ કંઈ માહિતી જોતી હોય છે તો ત્યારે તમારી પાસે આવીશું અને કંઈક માહિતી દેતા રહીજો. અત્યારે આપણે બધાને જય રામદેવ પીર કહી